નમસ્કાર. સાગબારા તાલુકા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2020-21ના આ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક શાળા ભોરામલી ધોરણ 3થી 5માં મારું નવું ઇનોવેશન વિચારથી વર્તન સુધી વિશે હું આજે વાત કરવાનો છું. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે શાળાઓ બંધ હોવાથી બાળકોનો જે સંપર્ક છે એ શાળાથી બંધ થયો હતો, સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે જૂન મહિનામાં બાળકોને મળવાનું થયું ત્યારે બાળકોની અભ્યાસમાં જે સ્થિતિ હતી એ ઘણી નબળી જોવા મળી અને સાથે સાથે બાળકોમાં ઘણી કુટેવો પણ જોવા મળતી હતી. વાલીની ઘર મુલાકાત દરમિયાન જ્યારે વાલી સાથે વાત કરવામાં આવી તો વાલીઓએ જણાવ્યું કે બાળકો શાળાએ જઈ શકતા નથી, તેથી તેમના વર્તનમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. વડીલોને માન આપતા નથી, ઉદ્ધતાઈભર્યું વર્તન પણ એમનું થઈ ગયું છે, શરીરની સ્વચ્છતા બાબતે ગંભીર નથી રહેતા, અભ્યાસમાં બેદરકારી રાખે છે, કેટલાક પશુ પક્ષીઓને એ લોકો ખીજવે છે, એમને હેરાનગતિ કરે છે. આવી જુદી જુદી સમસ્યાઓ એમના વર્તનમાં પણ હતી. તો આ સમસ્યાના નિવારણ માટે મેં આપણા જે ધોરણ 3થી 5ના ઘણી પર્યાવરણ અને ગુજરાતી આની 25 અધ્યાય નિષ્પત્તિઓ લઈ અને મૂલ્યલક્ષી શિક્ષણ મળી રહે એ માટે જુદી જુદી પોકેટ ડાયરીઓનું નિર્માણ કર્યું. એ પોકેટ ડાયરીઓ કેવી રીતે બનાવી તો એના માટે વર્તમાનપત્રો, મેગેઝિન એમાંથી જુદા જુદા કટિંગ્સ કર્યા, સારી સારી મૂલ્યલક્ષી બાળ વાર્તાઓ એકઠી કરી અને એ પોકેટ ડાયરીઓનું નિર્માણ કરી અને વ્યક્તિગત મુલાકાત વખતે એ બાળકોને આપવામાં આવતી અને તેનું સાચું માર્ગદર્શન, બાળકોને સાચું શિક્ષણ આપવામાં આવતું. તો જે એમના વર્તનની સમસ્યાઓ હતી એ સમસ્યાઓ દૂર કરવા માટેના પ્રયત્નો કર્યા. એનાથી બાળકોમાં એક સારું વર્તનની એક ટેવ થઈ અને સાથે સાથે એમનો અભ્યાસ પણ સુધારવા લાગ્યો. એની સાથે જુદા જુદા શૈક્ષણિક સાધનોનું પણ નિર્માણ કર્યું અને વ્યક્તિગત મુલાકાત વખતે એ શૈક્ષણિક સાધનો વડે પણ બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું. આની સાથે વાલીઓના વોટ્સએપ નંબર મેળવી અને વોટ્સએપ ગ્રુપ બનાવી જુદી જુદી સ્પર્ધાઓ, મૂલ્યલક્ષી સ્પર્ધાઓનું આયોજન કરી અને બાળકો પાસે જે સારી ટેવ વિકાસ પામે એ માટે મારો સંકલ્પ નામનો એક પ્રોજેક્ટ સાથે એમાં ચલાવ્યો. જે બાળક પોતાનો સંકલ્પ લે અને એ સંકલ્પ પ્રમાણે એનું વર્તન એમાં સુધારો જોવા મળતો. જેમ કે હું પશુ પક્ષીઓની ખીજવીશ નહીં, એમના માટે પાણીની વ્યવસ્થા કરીશ, મારા પાલતુ પ્રાણીનું રક્ષણ કરીશ, એની કાળજી રાખીશ, મારા માતા પિતાને ઘરમાં હું મદદ કરીશ. આ પ્રમાણેના જુદા જુદા સંકલ્પ લે છે બાળકો અને એમના વર્તનમાં જે અપેક્ષિત પરિવર્તન હતું એ આવ્યું. આમ ધોરણ 3થી 5ના તમામ બાળકોમાં જે અભ્યાસની જે સમસ્યા હતી એ પણ દૂર થઈ અને એમની જે વર્તનની જે સમસ્યાઓ હતી એ પણ મોટા ભાગે દૂર થઈ ગઈ છે. આ મારો જે આ પ્રોજેક્ટ છે તેની પોકેટ બુક, જુદી જુદી પ્રકારની પોકેટ બુક બનાવી છે, તે અલગથી વિડીયોમાં પણ આપ જોઈ શકશો. આભાર.